હેલો ગાઈસ, વેલકમ ટુ ડીએમ એજ્યુકેશન. આજના વિડીયોમાં આપણે ડેટિંગ ટેકનોલોજી કાર્બન ડેટિંગ વિશે ભણીશું. ચેપ્ટર 6 છે. બરાબર, કાર્બન ડેટિંગ વિશે ભણીશું. ચાલો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. ઓબ્જેક્ટને ડેટ કરવા મતલબ ઓબ્જેક્ટની કેટલું જૂનું છે તે જાણવું, કે આર્ટિફેક્ટ એટલે કે નમૂના, જે આપણે હિસ્ટોરિકલ જે વસ્તુ મળી આવે, આર્ટિફેક્ટ જે માણસે બનાવી હોય તેને કહેવાય આર્ટિફેક્ટ. બરાબર, ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. આપણે જે નમૂના છે અને જે ઓબ્જેક્ટ છે તેની ડેટિંગ કરવું એક રસપ્રદ એરિયા છે ઇન્વેસ્ટિગેશનનો. બરાબર, ઇન્વેસ્ટિગેટર્સ નીડ ટુ ડેટ ઓબ્જેક્ટ્સ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ હેપન અરાઉન્ડ ધેમ એન્ડ વેન ઇટ હેપન. ઇન્વેસ્ટિગેટર જે તપાસ કરતા હોય તેમને તે શું કરે, તે તેમની શું નીડ છે, ઓબ્જેક્ટને ડેટ કરે કે ક્યાંના છે, ટુ અન્ડરસ્ટેન્ડ સમજવા માટે, વોટ હેપન અરાઉન્ડ ધેમ તેમની આજુબાજુ શું થયું હતું અને ક્યારે થયું હતું. બરાબર, મતલબ માની લો તમને કોઈ શોર્ટ એટલે તલવાર મળી જાય, બરાબર, જૂની, તો તે જાણી શકે કે કેટલા વર્ષ જૂની છે. અને જો માની લો કે તમને ખબર પડે કે 2000 વર્ષ જૂની છે, તો તે વખતથી તે લોકો અંદાજો લગાવી શકે કે કયો રાજા કે કઈ સભ્યતા તે વખતે હતી. ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ અન્ડરસ્ટેન્ડ એટ વોટ ટાઈમ ઇન હિસ્ટ્રી અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વોઝ યુઝડ. તે આપણને એ પણ સમજવામાં મદદ કરે છે કે ઇતિહાસના કયા સમયગાળામાં કયું પર્ટિક્યુલર ઓબ્જેક્ટ યુઝ થતું હતું. માન લો કે લોખંડનો ઘડો મળી આવે, બરાબર, કે સ્ટીલનો ઘડો, કોઈ બી ઘડો મળી આવે તો આપણને ખબર પડે, અને આપણે કાર્બન ડેટિંગ કરીને ખબર પડે, પછી ખબર પડી કે 1000 વર્ષ જૂનો છે, તો આપણને એવું આપણે માની શકીએ કે 1000 વર્ષ પહેલા પણ લોકો સ્ટીલ કે લોખંડનો ઉપયોગ કરતા હતા. બરાબર, આ ઇન્વેસ્ટિગેશન આર ટેકન અપ બાય સ્કોલર્સ. આ જે ઇન્વેસ્ટિગેશન છે, સચ ઇન્વેસ્ટિગેશન આ કોણ કરે, સ્કોલર્સ, જે વિદ્વાનો હોય, સ્ટડી શું કરતા હોય, હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન, જે ઇતિહાસની સભ્યતા સ્ટડી કરતા હોય, રોક્સ એટલે કે પથ્થરની સ્ટડી કરતા હોય, એન્શિયન્ટ કલ્ચર, જે પુરાનું કલ્ચર, જૂનું કલ્ચર હોય, કે ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર એટલે કે ગુનો જે તપાસ કરતા હોય, તેના દ્વારા આ શું યુઝ થાય, આ ડેટિંગ ટેકનિક યુઝ થાય. અહીંયા લખ્યું છે ઇટીસી. ઇટીસી એટલે એટસેટ્રા. ઇટી સીઈટી આર એટ એટલે આનો મતલબ થાય એન્ડ. ઇટી એટલે એન્ડ, સેટેરા મતલબ ધી અધર. આ બધી વસ્તુ એટસેટ્રા મતલબ અને બાકી બધા. બરાબર, એન્ડ અધર. Several techniques are used to establish the ages of various ancient natural objects and artifacts. ઘણી બધી ટેકનિક યુઝ થાય છે શું એસ્ટેબ્લાઇઝ કરવા, શું શોધવા, ધી એજીસ ઓફ ઉંમર સાની વેરિયસ એન્શિયન્ટ નેચરલ ઓબ્જેક્ટ, જે ઘણા બધા પ્રાચીન જે કુદરતી ઓબ્જેક્ટો. એન્શિયન્ટ નો સિનોનિમ થાય પ્રાઇમોર્ડિયલ. બરાબર, એન્શિયન્ટ નો સિનોનિમ છે પ્રાઇમોર્ડિયલ. આ બધી ઘણી બધી ટેકનિક શું થાય એસ્ટેબ્લાઇઝ કરવા માટે, કે જે વેરિયન્સ ઘણા બધા જૂના જે નેચરલ ઓબ્જેક્ટ મળી આવે તેની એજ શું છે, મતલબ તે ફાઇન્ડ કરવા માટે ઘણી બધી ટેકનિક યુઝ થાય છે. વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી. ઘણી બધી મેથડ આની પર બેઝ છે, રેડિયો એક્ટિવિટી પર બેઝ છે. બરાબર, વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ. એમાંની એક મેથડ છે રેડિયો કાર્બન ડેટિંગ. આ રેડિયો એક્ટિવિટી શું હોય તમને ખબર નહીં હોય, જો તમે સાયન્સ બેકગ્રાઉન્ડ થી નહીં હોય, તો તમે આર્ટ્સ કોમર્સ તમને ખબર નહીં પડે. તો કોઈ બી એટમ હોય તેની અંદર હોય પ્રોટોન અને ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન એની આજુબાજુમાં હોય, કક્ષામાં પરિભ્રમણ કરતા હોય. તો જો જે જે એટમ હોય તેના ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોનનો નંબર ઇમ્બેલેન્સ હોય, તો એટમ કેવું કહેવાય, અનસ્ટેબલ કહેવાય. કેવું કહેવાય, અનસ્ટેબલ. અને કોઈ બી વસ્તુ સ્ટેબિલિટી તરફ જવાનો ટ્રાય કરે, બરાબર, તો અનસ્ટેબલ એટમ સ્ટેબિલિટી તરફ જવાનો ટ્રાય કરશે. બરાબર, તો તેમાં શું અમુક એનર્જી રિલીઝ થશે, આલ્ફા, બીટા અને ગામાના ફોર્મમાં. જ્યારે કોઈ અનસ્ટેબલ એટમના ન્યુક્લિયસમાં જે પ્રોટોન અને ન્યુટ્રોનનો નંબર ઇમ્બેલેન્સ હોય, તો તે એટમ ઇમ્બેલેન્સમાંથી ઇમ્બેલેન્સ સ્ટેટમાંથી બેલેન્સ સ્ટેટમાં જવાનો પ્રયત્ન કરશે. મતલબ અનસ્ટેબલ હશે તો સ્ટેબલ થવાનો ટ્રાય કરશે. આ જે અનસ્ટેબલ થી સ્ટેબલ તરફ જશે, તે પ્રોસેસમાં એનર્જી રિલીઝ થશે આલ્ફા, બીટા અને ગેમાના ફોર્મમાં. બરાબર, જે આલ્ફા, બીટા, ગામાના ફોર્મમાં જે એનર્જી રિલીઝ થઈ તેને જ કહેવાય રેડિયો એક્ટિવિટી. બરાબર, આલ્ફા, બીટા, ગામાના ફોર્મમાં જે એનર્જી રિલીઝ થઈ તેને રેડિયો એક્ટિવિટી કહેવાય. વન મેથડ, એમાંની એક મેથડ રેડિયો કાર્બન ડેટિંગ છે. રેડિયો કાર્બન ઓર કાર્બન 14. રેડિયો કાર્બન એટલે કે કાર્બન 14, બરાબર, ઇઝ અ ફોર્મ ઓફ એલિમેન્ટ કાર્બન, કે જે કાર્બન તત્વ છે તેનું એક એલિમેન્ટ છે. બરાબર, ઇટ ઇઝ અનસ્ટેબલ. મેં તમને કીધું કે એટમનું જે ન્યુક્લિયસ હોય તે અનસ્ટેબલ હોવું જોઈએ, કેમ કે પ્રોટોન ન્યુટ્રોન નંબર બેલેન્સ હશે તો એટમ સ્ટેબલ હશે. આ જે શું છે, અનસ્ટેબલ છે. એન્ડ વીકલી રેડિયો એક્ટિવ, બહુ વીક છે, બહુ કમજોર તરીકાથી રેડિયો એક્ટિવ છે.
ધ સ્ટેબલ ફોર્મ્સ આર કાર્બન 12 એન્ડ કાર્બન 13. મતલબ કાર્બન 12 અને કાર્બન 13 ના જે ન્યુક્લિયસ હશે તેમાં પ્રોટોન અને ન્યુટ્રોનનો નંબર સેમ હશે. કાર્બન 14 કોન્સ્ટન્ટલી ટેક્સ ફોર્મ એન્ડ ધેન ચેન્જીસ ઇન ધી અપર એટમોસ્ફિયર. મતલબ અપર એટમોસ્ફિયર હોય તેમાં કાર્બન 14 બનતો જ રહે, બરાબર, અને તે બદલાતો પણ રહે સનલાઇટ દ્વારા, બરાબર. હવે આ કેવી રીતે ફોર્મ થાય? જ્યારે કોસ્મિક રેઝ હોય, મતલબ સૂરજની કિરણો હોય, બરાબર, જ્યારે તે નાઇટ્રોજન એટમને હિટ કરે ત્યારે કાર્બન 14 ક્રિએટ થાય. પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ટેક ઇન કાર્બન 14 થ્રુ આઉટ ધેર લાઈફ ટાઈમ. જ્યાં સુધી પ્લાન્ટ અને એનિમલ જીવે ત્યાં સુધી તેમની લાઈફ ટાઈમમાં તે કાર્બન 14 લેતા જ હોય, બરાબર. એટમોસ્ફિયરમાં અવેલેબલ છે. વેન દે ડાય, જ્યારે તે મરી જાય, દે સ્ટોપ એક્સચેન્જિંગ ધ કાર્બન. જે કાર્બન જે લેતા હોય એકબીજા જોડે એક્સચેન્જ કરતા હોય તે બંધ થઈ જાય, એક્સચેન્જ કરવાનું બદલવાનું બંધ થઈ જાય. એન્ડ ધેર કાર્બન 14, આના પછી તેનું કાર્બન 14 ધેન સ્ટાર્ટ ટુ ડિક્રીઝ. પછી જે છે તે ઓછું થવા લાગે. એટ અ રેટ ઓફ કયા દરથી ઓછું થાય? ડિટરમાઇન્ડ બાય ધી લો ઓફ રેડિયોએક્ટિવ ડીકે. જે રેડિયોએક્ટિવ ડીકેનો જે લો છે, જે નિયમ છે, તેનાથી આ જે કાર્બન 14 હશે તે ડિક્રીઝ થશે, ઓછું થશે. રેડિયોએક્ટિવ ડીકે નો ફોર્મ્યુલા હોય n ઇઝ ઇક્વલ ટુ n e માઇનસ લેમડા ટી, બરાબર. આ તમને કોઈ એક્ઝામમાં નહીં પૂછાય, આ જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન માટે કહું છું, બરાબર. આ જે n છે, જેટલા શું કહેવાય અનડિક્લિયાય હોય તેનું તેને રિપ્રેઝેન્ટ કરે છે. આ n નોટ છે જે શરૂઆતમાં જે ન્યુક્લિયાય હશે તે ડિનોટ કરે છે. આ શું છે? લેમડા છે એ ડીકે કોન્સ્ટન્ટ છે, અને ટી છે એ ટાઈમ છે, બરાબર, ટાઈમ જે પસાર થઈ ગયો, બરાબર. આ શું છે? યુલરનો નંબર છે. આ તમને કોઈ એક્ઝામમાં નહીં પૂછાય, આ જસ્ટ ખાલી નોલેજ માટે કીધું, બરાબર. This method is designed to measure this leftover radioactivity. આ મેથડ શા માટે ડિઝાઇન કરવામાં આવી છે? જે બચેલી રેડિયોએક્ટિવિટી છે તેને મેજર કરવા, તેને માપવા માટે, બરાબર. બાય નોઈંગ, જાણીને, હાઉ મચ કાર્બન 14 ઇઝ લેફ્ટ, બાય નોઈંગ કે કેટલો કાર્બન બચેલો છે, ઇઝ લેફ્ટ ઇન ધી સેમ્પલ, સેમ્પલમાં કેટલો કાર્બન 14 બચેલો છે. ધ એજ ઓફ ધ ઓર્ગેનિઝમ વેન ઇટ ડાઇડ કેન બી નોન. મતલબ જે જ્યારે તે મર્યો ત્યારે તેનામાં કેટલો કાર્બન 14 અવેલેબલ હતો તે આપણે આ કાર્બન 14 ડેટિંગની મદદથી આપણે જાણી શકીએ છીએ, બરાબર. હવે તમને લાગશે કે આ કેમનું ખબર પડે કે કેટલા વર્ષ પહેલા શું થયું, બરાબર. તો એક કન્સેપ્ટ હોય રેડિયોલોજીકલ હાફ લાઈફ, એક હોય બાયોલોજીકલ હાફ લાઈફ, બરાબર. રેડિયોલોજીકલ હાફ લાઈફ મતલબ જે કાર્બન 14 છે તેની હાફ લાઈફ કેટલી છે? કાર્બન 14 ની હાફ લાઈફ છે 5730 વર્ષ, બરાબર. મતલબ જો અત્યારે તમને 100 સિવર્ટ ડોઝ લાગે, સિવર્ટ રેડિયેશનનો, બરાબર, 100 સિવર્ટ તમને કાર્બન 14 નો ડોઝ લાગે તો તેને 50 થતા જેટલો ટાઈમ લાગે તેને કહેવાય રેડિયોલોજીકલ હાફ લાઈફ, બરાબર. તો 50 વર્ષમાં તે કેટલું ઓછું થઈ જશે, બરાબર. અને એક હોય બાયોલોજીકલ હાફ લાઈફ. હું જ્યારે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં જોબ કરતો હતો ત્યારે મને H3 ટ્રિશિયમનો ડોઝ લાગેલો, બરાબર. S3 એટલે કે ટ્રિશિયમ, તેનો મને ડોઝ લાગ્યો હતો, બરાબર. બાયોલોજીકલ હાફ લાઈફ મતલબ તમને જે રેડિયેશનનો ડોઝ લાગે તો તે તમારા શરીરમાંથી હાફ થવામાં કેટલો ટાઈમ લે તેને કહેવાય બાયોલોજીકલ હાફ લાઈફ. જે ટ્રિશિયમ છે તેની હાફ લાઈફ છે 10 days, બરાબર. મને આનો ડોઝ લાગ્યો હતો, મારે 1 વીક સુધી જોબમાં રજા પાડવી પડી હતી, બરાબર. હું જ્યારે રિએક્ટર બિલ્ડિંગમાં હતો ત્યારે મારી વોચ જે ઘડિયાળ હતી તેના પર પણ થોડું પ્રેશર લાગી ગયું હતું, તો મારે એ વોચ 2 દિવસ જ પહેરી હતી અને મારે ફેંકી દેવી પડી હતી, બરાબર. રેડિયેશન એટલું ડેન્જરસ હોય. પણ પછી મેં 1 વર્ષ જ જોબ કરી હતી અને પછી મેં તે જોબને છોડી દીધી. હાલ હું બીજી કોઈ જગ્યાએ કામ કરું છું. મેં તમને જે પ્રમાણે કીધું કાર્બન 14 ની હાફ લાઈફ રેડિયોલોજીકલ હાફ લાઈફ હોય 5730 વર્ષ, બરાબર. મતલબ જેમ કે તમને 100 સિવર્ટ નો શું કહેવાય કોઈની અંદર કાર્બન 14 નું રેડિયોએક્ટિવ ડીકે હોય તો તેને 50 થતા જેટલી વાર લાગે તેને કહેવાય તેની રેડિયોલોજીકલ હાફ લાઈફ. જો આપણને અત્યારે કાર્બન 14 નું કઈ જે રેડિયોએક્ટિવિટીનો જે ડોઝ લાગે તો તેને અડધો થતા આટલો ટાઈમ લાગશે, બરાબર. તો આપણે જે બચેલો કાર્બન છે તેને આપણે આઈડેન્ટિફાય કરીને આપણે તે કેલ્ક્યુલેશન કરી શકીએ કે જ્યારે તે જીવતો હતો, મતલબ જ્યારે તે મર્યો
તે આપણને આ કાર્બન 14 ડેટિંગની મદદથી આપણને ખબર પડશે કે તે ક્યારે મર્યો હતો. મતલબ કોઈ જ્યારે કોઈ એનિમલ કે મરી જાય તો ત્યારે તેઓ જે એટમોસ્ફિયરમાં કાર્બન હોય રહેવાનું બંધ કરે, તેમની અંદરનું કાર્બન 14 ધીમે ધીમે ઘટવા લાગે. તો પછી આ જે કાર્બન 14 ની મદદથી આ જે બચેલું કાર્બન હોય તે આપણે મેઝર કરી લઈએ અને તેનાથી આપણે કેલ્ક્યુલેટ કરીએ કે તે ક્યારે મર્યો હતો કે મર્યું હતું. અધર મેથડ, બીજી મેથડ આર ઓલ્સો યુઝ લાઈક આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. બીજી મેથડ જેમ કે આર્કિયોમેગ્નેટિક ડેટિંગ પણ યુઝ કરવામાં આવે છે. આ સાની પર બેઝ છે? ધીસ ઇઝ બેઝડ ઓન રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓફ અર્થ. આ જે મેગ્નેટિક ફિલ્ડ અર્થની એ રિવર્સ થતી રહે, બરાબર. તો તેના પર બેઝ છે આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. મતલબ 1000 વર્ષ પહેલા પૃથ્વીની મેગ્નેટિક ફિલ્ડ કેવી હતી અને હાલ કેવી છે તેની જોડે કમ્પેરિઝન કરીને આપણે તે વસ્તુનો અંદાજો લગાવી શકીએ કે આ વસ્તુ કેટલી જૂની છે. મતલબ જે જૂની માટી હોય, ક્લે હોય કે પથ્થર હોય, આ જે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં તે તેમને રેકોર્ડ કરેલું હોય તેના પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે આ વસ્તુ, આ માટી કે આ પથ્થર કેટલો જૂનો છે. ટ્રી રિંગ ડેટિંગ ઇઝ અનધર યુઝફુલ ટેકનિક. જે ટ્રી રિંગ છે તેની ડેટિંગ છે એ બીજી એક યુઝફુલ ટેકનિક છે આ કાર્બન ડેટિંગની, બરાબર. મતલબ અલગ જ છે. ટ્રી રિંગ ડેટિંગ અને કાર્બન ડેટિંગ બંને અલગ વસ્તુ છે, પણ આ એક બીજી મેથડ છે ટ્રી રિંગ ડેટિંગ. તે પણ બહુ જ યુઝફુલ છે. દરેક વર્ષે ચેન્જીસ અગર વિધિન અ ટ્રી બાય ફેક્ટર્સ લાઈક રેનફોલ એટસેટ્રા. દરેક વર્ષે જે ઝાડ હોય તેમાં ચેન્જીસ થતા હોય, બદલાવ થતા રહેતા હોય બાય ફેક્ટર, પરિબળો જેવા કે રેનફોલ, વરસાદના કારણે, એટસેટ્રા. ધીસ ચેન્જીસ કેન બી સીન ઇન ફોર્મ ઓફ રિંગ પેટર્ન વિધિન ધ ટ્રી ટ્રંક્સ. જે ઝાડ હોય એ આ ઝાડના મૂળ છે અને આ ઝાડના પાંદડાઓ છે. આ ઝાડના પાંદડાથી મૂળની વચ્ચેનો ભાગ હોય એને કહેવાય ટ્રંક. આ ચેન્જીસ સામે જોવા મળે? રિંગ પેટર્ન હોય. આ ટ્રંકની અંદર રિંગ પેટર્ન. આ ઝાડને અહીંથી કાપી નાખીએ અને આપણે એનો ટોપ વ્યૂ જોઈએ તો આપણને આવું કંઈ દેખાશે? તો આજે ઝાડની અંદર રિંગ પેટર્ન હોય. આ રિંગ પેટર્નના ઓબ્ઝર્વેશનથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ કે ઝાડમાં કયા કયા ચેન્જીસ આવ્યા હતા. દરેક વર્ષે ઝાડ ઉગતું જ રહે, દર વર્ષે એક નવી રિંગ બને. તેની થિકનેસ કેટલી છે, તે કેટલું થિક છે, કેટલું થીન છે, તેના પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે ઝાડમાં કયા કયા ચેન્જીસ આવ્યા છે, બરાબર. જે ટ્રી રિંગનો ડેટા હોય અને માન લો કોઈ ઝાડ બહુ જ જૂનું હોય તો આપણે 10,000 વર્ષ પહેલા કે 1000 વર્ષ પહેલા શું વસ્તુ થઈ હતી તે પણ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ કે તે વખતે ક્લાઇમેટની કન્ડિશન શું હતી, બરાબર. આ ટ્રી રિંગ ડેટિંગની મદદથી આપણે જ્યારે ટ્રી રિંગ ડેટિંગ વડે આપણે એનાલાઇઝ કરીએ તો એની માટે એક વર્ડ છે ડેન્ડ્રોક્રોનોલોજી. ડેન્ડ્રો એટલે કે ઝાડ, ક્રોનો એટલે સમય અને લોજી એટલે સ્ટડી, ઝાડના સમયની સ્ટડી, બરાબર. ડેન્ડ્રોક્રોનોલોજી, ઝાડના સમયની સ્ટડી. ડેન્ડ્રોફાઇલ તમને કીધું હતું, બરાબર. ડેન્ડ્રોફિલ એટલે ડેન્ડ્રો એટલે ઝાડ કે જંગલ. જેને જંગલ ગમતું હોય કે ઝાડ ગમતું હોય એને કહેવાય ડેન્ડ્રોફાઇલ કે, બરાબર. જેને જંગલ કે ઝાડથી બીક લાગતી હોય તેને કહેવાય ડેન્ડ્રોફોબિયા, બરાબર. અને જે જંગલની કે ઝાડની સ્ટડી કરે કે તેને કહેવાય ડેન્ડ્રોલોજી, બરાબર. ડેન્ડ્રોલોજી, ઝાડની કે જંગલની સ્ટડી. ડેન્ડ્રો એટલે ઝાડ, ક્રોનો એટલે સમય, લોજી એટલે સમય, સ્ટડી, ઝાડના સમયની સ્ટડી કહેવાય ડેન્ડ્રોક્રોનોલોજી. These are used as a great fingerprint in this technique. બરાબર. આ જે રિંગ પેટર્ન હોય ઝાડની અંદર એ ફિંગરપ્રિન્ટ તરીકે કામ કરે છે, બરાબર. એઝ અ ફિંગરપ્રિન્ટ તે બતાવે કે કયા વર્ષે શું પરિસ્થિતિ હતી ઝાડની, બરાબર. ચલો ચેપ્ટર ગ્લોસરી જોઈ લઈએ. ડેટિંગ એટલે કાર્બન ડેટિંગ. આપણે કયા પીરિયડમાં શું વસ્તુ શું થયું ઓબ્જેક્ટને કે પર્સનને તે આપણે જાણી શકીએ. રેડિયો એક્ટિવિટી મેં તમને કીધું, એટમમાં ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન એ ઇમ્બેલેન્સ નંબર હોય તો એ બેલેન્સ થવાની ટ્રાય કરે, અનસ્ટેબલ સ્ટેબલ થવાની ટ્રાય કરે અને અનસ્ટેબલથી સ્ટેબલ તરફ જશે તો શું એનર્જી રિલીઝ થશે આલ્ફા બીટા ગેમાના ફોર્મમાં, જેને કહેવાય રેડિયો એક્ટિવિટી. એન્શિયન્ટ એટલે બહુ જૂની વસ્તુની પણ આપણે કાર્બન ડેટિંગથી એ જ ખબર પડી શકે. એન્શિયન્ટનું સિનોનિમ મેં તમને કીધું પ્રાઇમોર્ડિયલ. પ્રિમિટિવ બી કહી શકાય, બરાબર. આર્ટિફેક્ટ એટલે નમૂના, ઓબ્જેક્ટ. જે મેનમેડ ઓબ્જેક્ટ હોય ને જૂનું હોય, બરાબર. આર્ટિફેક્ટ એટલે કે નમૂના. એક બીજો સ્પેલિંગ પણ હોય આર્ટિફેક્ટ, આઈની જગ્યાએ ઈ હોય તો પણ એ સાચો જ છે, બરાબર. ચલો અહીંયા જે પ્રમાણે પાઠ કર્યો, જો તમારે એવી રીતે જ અમારી જોડે ભણવું હોય તો અમે ટાટ એચએસની કોમ્પ્રિહેન્સિવ બેચ લોન્ચ કરી છે જેની પ્રાઇસ રાખી છે 999, બરાબર. એની વેલિડિટી એક્ઝામ સુધી રહેશે, બરાબર. સેમ બેચ અમે એચએસ અને એસની કોમ્પ્રિહેન્સિવ બેચ બી લોન્ચ કરી છે જેની પ્રાઇસ છે 1499. એની પણ વેલિડિટી એક્ઝામ સુધી રહેશે, બરાબર. બંને વચ્ચેનો ડિફરન્સ એટલો છે કે જો તમે એચએસ ની બેચ લો
તો તમને ખાલી 11th અને 12th ની બુક કવર કરવામાં આવશે, અને એચએસ અને એસ ની કોમ્પ્રિહેન્સિવ બુક બેચ લોશો તો 9 થી 12 ની ટેક્સ્ટ બુક કવર કરવામાં આવશે. ગ્રામર જેમ જેમ ચેપ્ટરમાં દેખાશે તેમ તેમ સમજાવવામાં આવશે. વોકેબ્યુલરી ઇનડેપ્થ હશે, તેના ઓરિજિન, સિનોનિમ, એન્ટોનિમ બધું કહેવામાં આવશે. ક્લાસ પછી તમને પીડીએફ નોટ્સ પણ આપીશું. તમને ચેપ્ટર પત્યા પછી પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ આપવામાં આવશે દરેક લેસન માટે. કન્સેપ્ટ ક્લેરિટી રાખીશું, વોકેબ્યુલરીનો પાવર હશે અને એક્ઝામ ફોકસ અપ્રોચ હશે તો ટાટની કોઈ પણ એક્ઝામ એચએસ હોય કે એસ ક્લિયર થઈ જ જશે. તમે અમારું એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. બરાબર, એનો સિમ્બોલ કે લોગો જે કોઈ આ છે. બરાબર, બેસ્ટ રિલેટેડ ક્વેરી કંઈ હોય તો આ નંબર પર તમે વોટ્સએપ મેસેજ કરી શકો છો. બરાબર, ચલો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારી ટેલિગ્રામ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં 1150+ મેમ્બર છે. તમે ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો. બરાબર, ચલો નેક્સ્ટ વિડીયોમાં મળે. આઈ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ.